ચાલો ગઈકાલે આપણે થિયરી બધી પૂરી કરી દીધી છે સંભાવનાની. હવે દાખલાઓની રકમ એકદમ મજામાં દીકરા, એકદમ મજામાં, એકદમ ફિટ એન્ડ ફાઇન. આપ સૌનો સાથ સહકાર છે બરાબર. હવે યાર એક જ સેકન્ડ. હલો હલો હા ચાલો ઓકે. હવે બહુ સિમ્પલ 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 રચનાથી આપણે શરૂઆત કરીએ છીએ. એક મન થઈ ગયો, અમે કોલ કર્યો પણ એ કહે છે કે બુક નથી મગાવી. એન્ડમાં કીધું રોંગ નંબર. ઝિયા શાહ. એક જ સેકન્ડ હો. હાલો આવો ને સ્ટુડિયો વનમાં. ચાલો અહીં આપણને શું આપ્યું છે? સિક્કાને. જો આ પહેલો દાખલો છે, મેથડ સમજો દાખલો કઈ રીતે લખવાનો છે, કઈ રીતે ગણવાનો છે. અને હું અહીંયા ક્લેરિફિકેશન આપી દઉં છું. ઝિયા શાહ કરીને કોઈ છે અને એ એમ કહે છે એક મહિનાથી બુક મંગાવી છે. તમને કોલ બેક કર્યો છે તો તમે એમ કીધું કે તમે નથી મંગાવી. છેલ્લે તમે એમ કહી દીધું છે કે રોંગ નંબર. એવું કહે છે આ લોકો બરાબર. તો એ ઝિયા શાહ છે એ બેટા તમે 97 12 44 45 ઉપર કોલ કરી અને તમારો જે સ્ક્રીનશોટ છે જે પેમેન્ટનો એ મોકલી દો એટલે તમારું ક્લિયર થઈ જશે. બરાબર છે. ડન. આવી જશે. હવે જોજો પહેલો દાખલો છે, મેથડ સમજો કઈ રીતે લખું છું દાખલો એ. બીજું અહીંયા ક્લેરિફિકેશન એ પણ આપું છું દીકરાઓ, મોજ કરવાની છે, શાંતિથી ભણવાનું છે, કોઈ બર્ડન નથી લેવાનું. ત્રીજું ક્લેરિફિકેશન એ છે કે તમારા શિક્ષકો જે મેથડ કરાવે છે સાચી જ છે. મને એમ ન કહેતા કે અમારા સર તો આમ કરાવે છે. તમે આમ અલ્યા ભાઈ, માથું ફરે એટલે મેથડ ફરે. તમે કોઈ પણ એક મેથડને પકડી રાખજો, તમારા માર્ક્સ નહીં કપાય. માથું ફરે એટલે મેથડ ફરે. ગણિત વિષય છે બરાબર. માથું ફરે એટલે મેથડ ફરે. તમે કોઈ પણ, હું નથી કહેતો કે મારી જ મેથડ પકડી રાખજો. હું એમ નહીં કહું કે તમારા સાહેબ જે મેથડ કરાવે છે એ કરશો એટલે માર્ક્સ કપાશે. એવું નહીં કહું. તમે કોઈ પણ એક મેથડને ફોલો કરજો. ડન છે. એટલે આજ પછી આખું એ વર્ષ પૂરું થાય ત્યાં સુધી અમારા સ્કૂલના સરે તો આમ કરાવેલું છે, અમે સૂત્ર આમ લખીએ તો ચાલે. એટલે સંભાવનાના 3 સૂત્ર મને કીધા. કોઈ કે શક્ય પરિણામો કીધા છે ને કોઈએ કીધું છે ને આ ને તે. અરે ભાઈ કોઈ પણ ચાલે યાર. કેમ તમે આવું કરો? 10મામાં છો, તમારું બુદ્ધિનું લેવલ હવે 9મામાં નથી. સાચું જ પડે છે. પટેલ પલ એમ કહે છે. બસ તો પછી યાર મોજ કરો ને, વિશ્વાસ રાખો ને મારી ઉપર. ચાલો હવે દાખલો કઈ રીતે લખવાનો ખાસ ધ્યાન દેજો. સંભાવનાની જે મેઇન છે ને પ્રયોગ છે. આમાં પ્રયોગ કયો છે, કાર્ય કયું કરવામાં આવે છે? તો કે સિક્કો ઉછાળવામાં આવે છે. એ પ્રયોગ છે બરાબર. એને આપણે નામ આપીશું પ્રયોગ ઈ. સિક્કાને એકવાર ઉછાળતા શક્ય કુલ પરિણામો. એકવાર ઉછાળીએ તો કયા બે થાય ને? કયા શક્ય પરિણામો? તો કે 2. કયા કયા? કૌંસમાં લખાય H અને T. એટલે
એટલે જવાબ આવશે 2. ચાલો હવે ઘટના શું કીધું છે? છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના. અક્ષર મોટા કરો, આનાથી મોટા ન હોય. કલસરિયા હર્ષિત, સ્ક્રીન છે ને થોડીક આ ફૂલ સ્ક્રીન કરી નાખ, ઊભો ફોન ન રાખ, ફૂલ સ્ક્રીન કરી નાખ એટલે દેખાશે. કલસરિયા. ચાલો હવે ઘટના એ કે ભાઈ છાપ મળે તે શક્ય પરિણામો. કેટલા? તો કે 1. ઘટના બી કાંટો મળે તે અથવા આ ન લખવું હોય અને તમારે આના પછી સીધી ઘટના સંભાવના શોધી લેવી હોય તો પણ ચાલે. માટે P of A બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. P of A છે ઘટના એ માટે જ હોય ને. ચાલો એક્ઝામ્પલના દાખલા છે એ સેલ્ફ પ્રેક્ટિસમાં આપી દીધા હશે બેટા. તો એ માટે શક્ય પરિણામો કેટલા છે? 1. કુલ પરિણામો કેટલા છે? 2. તો જો પોઈન્ટમાં ફેરવી શકાય એમ હોય તો પોઈન્ટમાં ફેરવી દેવાનું. સાઈદા ફાતેમા, હેલો બેટા. ચાલો નવું એડમિશન છે દીકરા? નવું એડમિશન છે? વેદાંગ પ્રજાપતિ, મોબાઈલની લત છોડાવવા. ઓહો, ગયા વર્ષના રેકોર્ડેડ લેક્ચર જોવા માટે મોબાઈલની લત છૂટી જશે, ભણવાની લત લાગી જશે. ચાલો હવે ઘટના બી કાંટો મળે તે શક્ય પરિણામો. તો કે કેટલો આવશે? 1. માટે P of B બરાબર એક જ સૂત્ર ફિક્સ. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હું તમને એક રાજની વાત કહું હમણાં. તમે કોઈને કયો નહીં તો કહું. તમે કોઈને કહેશો? કોઈને કહેતા નહીં તો કહું. કોઈને કહેતા નહીં. જો પેપર ચેક કરવા અમે બેસીએ ને, પેપર ચેક કરવા, કાનમાં કહું, પેપર ચેક કરવા અમે બેસીએ ને ત્યારે અમે સીધા જવાબ ઉપર પેન મૂકીએ. જો એ 1/2 રેડી છે તો પછી લીટો મારી દઈએ અમે, હાસું જ હોય. પછી એમ સૂત્રમાં શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો લખવું હોય કે ઘટના એ ઉદ્ભવવા માટેના શક્ય પરિણામો છેદમાં પ્રયોગ ઈના કુલ પરિણામો, એવું આખું લખવું હોય કે ટૂંકમાં ગમે એમ લખવું હોય, અમે સાચું જ આપી દઈએ. કોઈને કહેતા નહીં હો, કાનમાં. કોણ કહેતું હતું? શું છે? કોણ બોલતું હતું? આ કોનો અવાજ આવતો હતો? કહો હમણાં. નહીં કહો હમણાં. ખબર નથી ને? ચાલો હવે જો પોઈન્ટમાં ફેરવવાના. ક્યારે ફેરવવામાં? છેદમાં. જો તમે 6ઠું ધોરણ ભણી ગયા છો, તમને યાદ હોવું જોઈએ છેદમાં 2 હોય તો 5 વડે ગુણવાના, છેદમાં 5 હોય તો 2 વડે ગુણવામાં, છેદમાં 25 હોય તો 4 વડે ગુણવાના. રેડી? છેદમાં 50 હોય તો 2 વડે ગુણવાના, છેદમાં 20 હોય તો 5 વડે ગુણવાના. બધું આવી ગયું ને? ખબર છે ને? હા બલદાણિયા, હા યાર. રેડી? હા 8 હોય તોય થાય ને? કરાવવું હમણાં બધું કરાવવું. 4 હોય તો 25 થઈ ગયા. ઓકે
હવે 250 હોય તો 4 વડે ગુણવાના, 125 હોય તો 8 વડે ગુણવાના, 8 હોય તો 125 વડે, એમ વાઇસ વર્સા. 500 હોય તો 2 વડે ગુણવાના. કહું ને ખાઈમ ને ભાઈ. ઇન શોર્ટ છેદમાં 10, 100, 1000, 10,000 એવા લાવવાના. મકવાણા સુમિત કહું, છેદમાં 10, 100, 1000, 10,000 લાવવા માટેના પ્રયત્નો કરવાના. અહીંયા જો છેદમાં 2 છે તો આને મેં શું કર્યું એકચ્યુઅલમાં ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે શું થઈ ગયું 5/10 એટલે શું થઈ ગયું 0.5. હવે યાદ આવ્યું છઠ્ઠું હાથમું ધોરણ. જો છેદમાં આવું થતું હોય, શક્ય બનતું હોય, પોઈન્ટમાં ના હોય તો અમુક વખતે જ્યારે તમારા માર્ક્સ 80માંથી 70 અપ જાય તો હું હોય તો અડધો માર્ક ઉડાડી દઉં, કારણ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી અને દશાંશમાં ફેરવવાનો આગ્રહ રાખું. હું જો કડક પેપર ચેક કરવાના મૂડમાં હોય તો અડધો ઉડાડું હોતે, મને કોઈ ના ન પાડે. આપણે શું કામ ભાઈ કોઈને ઓપ્શન આપીએ, ચાન્સ આપીએ? વાત ક્લિયર થાય છે? આપણે એક પણ માર્ક કપાવવાનો ચાન્સ દેવાનો થતો નથી, ચલાવવાનું કાંઈ નથી. રાજગોર ધાર્મિક આવશે હમણાં, ઉદાહરણો બધા આવશે હો. જો બેટા વાઘેલા વિરાજ, મેં શું કીધું, મારો મૂડ પેપર ટાઈટ ચેક કરવાનો હોય તો હું અડધો માર્ક કાપું. ચાલે ખરા, અંશ છેદ ચાલે, હું ના નથી પાડતો. ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર છે ભાઈ? જો હજી કાંઈ સિલેબસ કટ થયો છે એટલે નવું કાંઈ આવ્યું નથી ભાઈ. ફર્સ્ટ સિલેબસ ને ઓયલું ફેલું બધું ભૂલી જાઓ, અહીં ભણવામાં ધ્યાન દો. બરોબર? બધામાં પોઈન્ટમાં ન થાય, અમુકમાં નહીં થાય અને એમને રહેવા દેજો તમ તારે. હાલો જો અહીંયા જુઓ, અહીં ધ્યાન દો, અહીં આગળ બધું સમજાઈ જાય. ઉતાવળ ન થો, આમ થતું હોય તો કેમ થાય ને આમ થતું હોય તો કેમ થાય, ભણવામાં ધ્યાન દો ને. ચાલો, એક થેલામાં લાલ, ભૂરો ને પીળો એમ 3 સમાન કદના દડા છે, એક સરખા દડા છે. હોમવર્ક આપી દીધું. જો દરરોજનું છે ને ડીપીપી જોઈ લેવાની, ડેઈલી ડીપીપી જોવાની. ડેઈલી ડીપીપી મુકાશે આપણી લેક્ચરની નીચે જ. ગઈકાલે મેં 40 ક્વેશ્ચન મૂક્યા છે, 40, કે જે ખાલી થિયરી ભણ્યા હતા ને એને આધારિત છે. કોણે સોલ્વ કરી નાખ્યા છે ભાઈ? કોણે એ 40 ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે? ગ્રેટ, આવડી ગયા, મજા આવી ગઈ. જે ગઈકાલે ભણ્યા હતા એના ઉપરથી જ હતી. મહેતા શ્રેય આપણે રેકોર્ડિંગ લેક્ચર જોઈએ ને ત્યાં નીચે મટીરિયલમાં હોય, મટીરિયલમાં. હાલો, 3 દડા છે. થેલામાં જોયા વગર યાદચ્છિક શબ્દ મેં ડે 1માં સમજાવ્યો હતો રેન્ડમલી. તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના. તો પ્રયોગ કયો છે? પ્રયોગ, એને એક્સપેરિમેન્ટ ઈ નામ આપીએ, પ્રયોગ ઈ. કુલ દડાની સંખ્યા કેટલા છે? 3. એટલે કુલ પરિણામો મળી ગયા ને આપણને. ઘટના એ પસંદ કરેલ દડો પીળા રંગનો હોય તે શક્ય પરિણામ. એક જ છે. કેટલા છે? એક જ છે. બરાબર? માટે P of A બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. એટલે કેટલા થઈ ગયા? 1/3. પૂરું, દાખલો પૂરો. રેડી?
મેં એવું કીધું હતું કે છેદમાં 2, 5, 125, 250, 500 એવા આવતા હોય અને છેદમાં 100 બનતા હોય, 10 બનતા હોય, 1000 બનતા હોય તો જ પોઈન્ટમાં ફેરવો તો વાંધો નહીં એમ. હવે 1/3 છે એને તમે પોઈન્ટમાં ન ફેરવો તો ચાલે, તો કાંઈ જરૂર નથી તમ તારે 0.33 ન કરો તો ચાલે. મેં કેવું કીધું હતું છેદમાં 2, 5, 25, 125, 250, 500, 20 એવા જ્યારે આવતા હોય ને ત્યારે 10, 100, 1000, 10,000 ના ફોર્મમાં કન્વર્ટ થતા હોય અને ન કરો અને જો મારો મૂડ ન હોય તો હું કાપી શકું, પણ આમાં 1/3 છે તો તમે 0.33 ન કરો તો ચાલે. અને લખો તોય તમને કાંઈ એલાવ આવી નાના નાના સવાલો, ભાઈ હું 0.33 લખું છું, તમે નહીં લખો તો હાલશે, જવા દો. હાલો, તમને બહુ વધારે ઓલું કરીએ ને એટલે તમને પાછું વધારે એક્સપેક્ટેશન મારી પાસેથી થઈ જાય, આમ થાય ને તેમ થાય ને. હાલો, પસંદ કરેલ દડો લાલ હોય, પટેલ, આ તન્વી પરમાર. ભાઈ ABCD અહીંયા કોઈ પણ લખી શકાય અને R/N પણ લખી શકાય ને, પરિણામ અને કુલ પરિણામ. નહીં, R/N નથી આપણે કરવું, શક્ય પરિણામ સૂત્ર લાગજો, બરાબર? તમને જે રીતે અનુકૂળ આવે ને એ રીતે લખજો. મેં તમને 1000 વખત કીધું છે, તમારે જે મેથડ ફોલો કરવી હોય એની કરજો. સાનુકૂળ એટલે જે મને ગમતું હોય એને લગતી સાનુકૂળ. અને બીજું, આ જે વચ્ચે પત્તાવાળા હોય તો આવું થાય ને આ તે, એટલે તમે ચાલુ લેક્ચરમાં તમારી સ્કૂલમાં જે ચાલુ લેક્ચર હોય ત્યારે વચ્ચે એવું પૂછો છો, દડાવાળો દાખલો ચાલતો હોય ત્યારે વચ્ચે આમ કયો છો કે સાહેબ 52 પત્તામાંથી લાલ રંગનું પત્તું હોય તો 6/52 આવે ને. પાસાને એક વખત ફેંકીએ છીએ. તમને હવે પ્રોસેસ સમજાઈ ગઈ છે ભાઈ, કઈ રીતે લખવું એ. પહેલા આપણે કોઈ જે આખી છે એને ઘટના કહીએ, જે પ્રક્રિયા આપણે કરવાની છે ઘટના, સોરી પ્રયોગ, એની અંદરની જે થાય છે એ ઘટના. માનો કે હું અહીંયાથી અમદાવાદ જાઉં છું તો એ મારો પ્રયોગ. આની પહેલા મેં ઉદાહરણ દીધું હતું, રસ્તામાં ગાડી પંચર પડે છે તો એ ઘટના, રસ્તામાં હું જમવા માટે ઊભો રહી જાઉં છું તો એ ઘટના. પ્રયોગ કયો તો કે અહીંથી અમદાવાદ જાઓ. આમાંથી થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દડા છે તો થેલામાં રહેલા કુલ દડાની સંખ્યા બરાબર 3, એવું લખવું હોય તોય હાલે, બરાબર? તમારે એવું લખવું છે કે ભાઈ થેલામાં રહેલા કુલ દડાની સંખ્યા બરાબર 3. આ ગુજરાતી લેંગ્વેજમાં તમે તમારી મૌલિકતાથી લખી શકશો, કોઈ ચિંતા નથી.
થોડી ઘરની બુદ્ધિ વાપરજો. 10માં છો. મહેતા શ્રેય, મિસબા શેખ. તમારે જેમ લખવું હોય ને એમ લખજો, એમ કીધું મેં. ગુજરાતીમાં કહું છું, ગુજરાતીમાં. પાસો ફેંકવાનો છે. એક વખત જ ફેંકીએ છીએ એટલે 6 પરિણામો. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? 4 કરતાં મોટી તો 5 અને 6. 4 કરતાં મોટી કીધી છે એટલે 5 અને 6. કેટલી સંખ્યાઓ મળી? 2. આ જ વાક્યમાં આટલું લખ્યું હોત તો શું જવાબ આવે? આ જ વાક્યમાં આવું લખ્યું હોત તો શું જવાબ આવે? તો અંશમાં શું આવે? તો અહીંયા કેટલા પરિણામ થઈ જાત? 3. શબ્દ શાંતિથી વાંચજો, સમજજો. ક્લિયર છે બધાને? કન્સેપ્ટ ક્લિયર છે? ચાલો. હવે હું ટૂંકમાં લખું, તમારે આખું લખવાનું છે. હું ખોટો ટાઈમ પાસ હવે નથી કરતો એકની એક વસ્તુમાં. 4 કે 4 માં ના ખબર પડી બેટા. 4 કે 4 કરતા મોટી તો 4 નો વારો લેવાનો, એટલે 4 તો લેવાનું જ, અને 4 કરતા મોટી લેવાની. તન્વી પરમાર, હવે રેડી? 4 કે 4 થી મોટી ત્યારે 4 નો વારો લેવાનો, પણ એમ કે 4 થી મોટી તો 5 6. હવે અહીંયા શું છે? ઘટના બી. 4 કે 4 થી નાની, જો આવ્યું 4 કે 4 થી નાની તો 4 નો વારો લેવાનો, એટલે 1 2 3 4. ટોટલ શક્ય પરિણામો કેટલા થશે? 1 2 3 4. સમજાણું? છેદ ઉડાડતા આવડે ને પછી એમ ન કહેતા સાહેબ આ ક્યાંથી આવ્યું એમ. લ્યો નાના છોકરાને જેમ કરી દો. પટેલ કરીશ, તમારી મરજી. હવે આખો દાખલો તમારે ગણવાનો છે. હવે હું તમને લોજિક આપીશ દરેક દાખલામાં. ફોર્મેટ બધાને ખબર પડી ગઈ, 3 ઉદાહરણમાં ખબર પડી જાય 10મું ધોરણના વિદ્યાર્થીઓ છો. હવે હું લોજિક આપી દઈશ. કઈ રીતે લખવું એ તમારે હવે બુદ્ધિ વાપરવાની છે, મૌલિકતા હવે તમારે દાખવવાની છે. લોજિક બધામાં હું આપીશ. આ લોજિક ક્યાંય નહીં છોડું. પેલું શું કીધું છે? 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય તો એકો કેટલા હોય? કેટલા એકા હોય? 4 એકા હોય. કેટલા એકા હોય? 4.
એકો હોય એટલે 4 માટે પી ઓફ એ બરાબર શું થઈ જાય 4/52 1/13 13 ચોક 52 થાય ને આવડી ગયું બધાને હવે હું કીધું છે એકો ન હોય તેની સંભાવના આને બે રીતે દાખલો ગણી શકાય અહીંયાથી સાંભળજો આ દાખલો બે રીતે ગણી શકાય પેલી રીત ઈ છે એકો ન હોય તો ટોટલ કેટલા પત્તા હોય 48 12 ચોક 48 13 ચોક 52 બીજી રીત પૂરક ઘટના વાળી એકો હોય એને આપણે ઘટના એ કીધું છે तो एको न હોય એને પૂરક ઘટના યાદ કરો ઉપર जब मैंने ऐसा सिखलाया था ન હોય એને પૂરક ઘટના કહેવાય એકો હોય અને ઘટના એકો ન હોય એને પૂરક ઘટના P of A બાર આપણી પાસે સૂત્ર છે કયું સૂત્ર છે ખાસ ધ્યાન દેજો આ P of A પ્લસ P of A બાર બરાબર 1 P of A પ્લસ P of A બાર બરાબર 1 પૂરક ઘટના વાળો તો P of A આપણને આપ્યું છે ઉપર હમણાં જ મળ્યું પ્લસ P of A બાર આપણી પાસે નથી પણ આપણે શોધવાનું છે બરાબર 1 કરતા બનાવી દઈએ હવે P of A બાર બરાબર 1 માઇનસ 1/13 લસા લઈ લઈએ પ્લેન ઉડાડીએ 13 એકા 13 13 માઇનસ 1 પ્લેન ઉડાડીએ વેરી ગુડ બધાને યાદ રહી ગયું છે હવે ભૂલ પડવી જ ના જોઈએ બે રીતે દાખલો થાય હા ચાલે તમે આને P of A બાર કહી દો તો આ P of A થાય ગમે એકબીજાની પૂરક જ હોય તમને જે અનુકૂળ આવે આ બધું ખાલી રફ લખું છું તમારે વ્યવસ્થિત લખવાનું છે થિયરી વાઇઝ આ ઘટના એ પ્રયોગ ઈ ફલાણું ઢીમકું જે લખવું એ હું લોજિક ક્લિયર કરાવતો જઈશ હવે બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે તો રેશમા મેચ જીતે તેની સંભાવના હાલો બહુ સિમ્પલ સંગીતા જીતે એને આપણે P of A કહી દઈએ એ છે 0.62 તો રેશમા મેચ જીતે એનો મતલબ શું થાય સંગીતા મેચ ન જીતે તો સંગીતા જીતે અને P of A કહીએ તો સંગીતા ન જીતે એને શું કહેવાય P of A બાર બરાબર 1 માઇનસ P of A ડાયરેક્ટ લખવામાં કોઈ તકલીફ આમાં કોઈ તકલીફ P of A બાર બરાબર 1 માઇનસ P of A આમાં કોઈ તકલીફ હોય તો કયો ચાલો નો જોવી જોઈએ ને કરતા બનાવ્યા છે 1 માઇનસ 0.62 0.38 ચાલો
હા એ અલગ આવે બેટા, આ અલગ લોખંડની ને આ રબર હોય આગળ. ક્યાં ન સમજાયું નયન ચાવડા? સંગીતા જીતે એની પોઈન્ટ 62 છે. તો રેસમાં જીતે એનો મતલબ શું થાય? સંગીતા હારે એનો મતલબ શું થાય? સંગીતા મેચ ન જીતે તો એને પી ઓફ એ બાર કહી દઈએ. તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. તો પી ઓફ એ બાર બરાબર શું થઈ ગયું? 1 માઇનસ પી ઓફ એ. હવે રેડી? કરતા બનાવ્યું. નયન ચાલો. સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને બંનેના જન્મદિવસ એક જ હોય. ચાલો સમજીએ. જુદા જુદા હોય એ પહેલા આપણે એક જ હોય ને પહેલા સમજીએ. ચલો, સવિતા અને હમીદા જન્મદિવસ આને હું કહી દઉં ઘટના એ. એવું જરૂરી નથી પેલું એને જ ઘટના એ કહેવાય. હાલે ચાલો, વેરી ગુડ ધાર્મિક. હવે સમાન જન્મદિવસ કે ભાઈ અહીંયા લો તો નથી આવે, માનો હેન્ડ ફ્રી ચડાવી દે. માનો કાંઈ કોઈ વ્યક્તિ છે, મારો જન્મદિવસ અને એનો જન્મદિવસ વર્ષમાં એવો કેટલા દિવસો બનશે? એવો કેસ, એવો એક જ કેસ બનશે. હા બોલો. આવો 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 ઉભા રહ્યો આવો ઉભા રહ્યો. ઓકે 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 હિરેનભાઈ 2 મિનિટ સંભાળો ને ભાઈ, ઇમરજન્સી છે થોડી. આવું ભાઈ. ચાલો हाँ ले कहीं वांधो नहीं भाई, 2 मिनट अभी मैं आता हूँ थोड़ी देर में. ચાલો ગણિત ભણાવો સાહેબ. સંભાવના ગણિત ઓકે. ચાલો સંભાવના એટલે સંભાવના જ મારા માટે સંભાવના છે. મને આવડે છે, મને ગણિત આવડે છે એની સંભાવના કેટલી? તો કે મને ગણિત આવડે છે એની સંભાવના 0. હોતી નથી સંભાવના ક્યારેય 0, પણ મને આવડે છે એની સંભાવના 0. બરાબર. ગણિતના અક્ષર મેં કુવાડે મેરે, કેવા મેરા કુવાડે મેરે. એટલે ગણિત એટલું બધું આપણને આવડતું નથી, એટલા માટે વિજ્ઞાન ભણાવીએ છીએ. હેલો 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 એવરીવન, કેમ છો બધા? મજામાં ને? ક્યાં ચાલ રહ્યા? નમસ્કાર નમસ્કારજી. હિરેન હીરો. એટલે એ હોમવર્ક ન હોય અત્યારે, હોમવર્ક ન હોય. ચાલો મજામાં? યસ એકદમ મજામાં. તમે કહો તમને કેમ છે બધા? વિજ્ઞાનનો લેક્ચર ભરો છો કે નથી ભરતા? કેટલાક લાઈવ લેક્ચરમાં હું જોઉં છું, કેટલાક આવતા હોય આપણા લેક્ચરમાં? લાઈવ લેક્ચરમાં કેટલાક આવે છે? આપણો જ્યારે વિજ્ઞાનનો લાઈવ લેક્ચરમાં આવે છે કે નથી આવતા કોઈ? ભાઈ આવજો, ક્યારેક જોઈન થાજો, બરાબર, મજા આવશે. જેવી રીતના ગણિત ભણો છો એવી જ રીતના વિજ્ઞાન પણ ભણશું આપણે એમ. મારો પ્રયાસ એવો હોય છે કે ભાઈ બેસ્ટમાં બેસ્ટ તમને લોકોને આપું અને બેસ્ટમાં બેસ્ટ સ્ટડી તમને લોકોને કરાવું, એવો પ્રયત્ન મારો હોય છે. પછી તો ભાઈ તમે લોકો ભણો ન ભણો, પણ મેજોરિટી મને એવું લાગે કે બધા લોકો છે એ આમ જોતા હશે ક્યારે ખબર પૂરું થઈ જાય ને પછી વિડીયો લેક્ચર લાઈવ ન જોવે એમ, પછી જોતા હોય એવા ઘણા બધા હશે. બરાબર. ચાલો વેરી ગુડ. ઘણા બધા રેકોર્ડેડ જોવે છે, ઘણા બધા ઓલા જોવે છે. બસ જોઈ રાખવાનું ભાઈ. વિડીયો જો મજા શું છે લાઈવ જોવામાં છે ભાઈ. જો લાઈવ જોવામાં જેવી મજા છે ને એવી રેકોર્ડેડમાં નથી. તમને જે પ્રશ્ન થાય ને, પ્રશ્નનો જે આન્સર તમને મળે ને, એ વિડીયો લાઈવ જોવામાં મજા છે ને એટલી રેકોર્ડેડમાં નથી. એટલા માટે તો લાઈવનો કોન્સેપ્ટ રાખો, બાકી રેકોર્ડેડ તમને ન આપી દઈએ. હું તમે ભણાવવાનો પ્રયત્ન કરો છો. ઓકે સર, સહી બાત હે સર. સાયન્સનો લેક્ચર આપણે આવશે જ્યારે ભરશું ભાઈ. અત્યારે તો ગણિતનો ચાલે છે સાહેબ, કંઈક સંભાવના શીખવાડે છે. હું અહીંયા બેઠો જોતો હતો
મને હકીકતમાં આ તો હિરેન ગાંડો, આ કોણ છે મોદી? ભાઈ હું ગાંડો નથી. થેન્ક યુ સો મચ સર, મારી પાસેથી નવું શીખવા મળ્યું ને. હા હા બેટા, તારી પાસે નવું શીખવા મળ્યું. હવે ઘણા બધા અટપટા બધા ક્વેશ્ચનો બધા પૂછતા હોય છે. મને એક છોકરીએ પ્રશ્ન પૂછ્યો હતો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો મરચાવાળો, કે ભાઈ સાહેબ મરચામાંથી દહીં બને એમ, બરાબર? તો મરચામાંથી પણ દહીં બને છે. હા, મને તો એ છોકરીએ કોઈ પ્રશ્ન પૂછ્યો, પછી મેં રિસર્ચ કર્યું. મેં આખું રિસર્ચ પેપર વાંચ્યું. મને તો પહેલાં શરૂમાં મને દાંત આવતા હતા ભાઈ, મને હકીકતમાં દાંત તો આવ્યા જ કે હું આ ફાંકા મારે છે એમ, કે આવું થોડું હોય કે હા આમ ધોઈડા આવે ગમે ત્યાં. પણ પછી મેં રિસર્ચ કર્યું, મેં રિસર્ચ પેપર વાંચ્યું અને એ રિસર્ચ પેપરની અંદર એવું લખ્યું હતું કે ભાઈ આપણા જે લીલા મરચાં હોય છે, એ લીલા મરચાઓની અંદર લીલી કોઈ પણ વનસ્પતિ, એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય. અને લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ઓછા પ્રમાણમાં હોય. જેટલા દહીંની અંદર, જેટલા દૂધની અંદર, જેટલા ખાટા પદાર્થની અંદર હોય એની કરતાં થોડાક ઓછા પ્રમાણમાં પણ હોય ખરા. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય ખરા એમ. તો મેં રિસર્ચ પેપર વાંચ્યું, મેં સ્ટુડન્ટને આન્સર પણ આપ્યો અને મજા આવી એમ. ભાઈ આવું હોય છે, દાંત કાઢોમાં રિયલી હોય છે. સાચું કા? હા, મરચાથી પણ બનાવી શકાય એવું લાગે. તમે રિસર્ચ પેપર છે એ વોટ્સએપમાં ગ્રુપમાં મોકલી. ઠેકા તન્વીબેન હતા એમને? હા લે, સાચું કા લે, મરચામાંથી દહીં બને. રિસર્ચ પેપર મેં વાંચ્યું પછી મેં તમને કીધું. આ જો સાહેબ આવી ગયા. મુકાઈ ગયું, મુકાઈ ગયું. ચાલો ટાટા. ચાલો આ ધ્યાન દઈ દો. હાલો હવે તીખું દહીં વાળા થાવમાં ના ધ્યાન દો ને. એ લખોટાવ એમાં એસિડ આવે ને જે મરચામાં, એ એસિડ ને બેક્ટેરિયાને લીધે દહીં બને. હા, એ સાચી વાત. ચાલો અહીં ધ્યાન દઈ દો. એક જ દિવસે હોય તે શક્ય પરિણામો. તો ભાઈ જો મારા ને હિરેનભાઈનો જન્મદિવસ એક સરખો થતો એવો એક જ કેસ પોસિબલ. કાં તો 23 જુલાઈ તો 23 જુલાઈ, 15 ઓગસ્ટ તો 15 ઓગસ્ટ. હવે બેનો જન્મદિવસ એક જ દિવસે હોય એવો એક જ કેસ બને. રેવડી? પણ અહીંયા શું કીધું છે? લીપ વર્ષ અવગણવાનું છે. એટલે 29 ફેબ્રુઆરી ભૂલી જાઓ. એટલે અહીંયા કેટલો આવશે? 1. પી ઓફ એ બરાબર શું થઈ ગયું? 1/365. ક્લિયર છે બધાને? હવે સમજાઈ ગયું? હવે હું કીધું છું જન્મદિવસ એક જ ન હોય, જુદા જુદા હોય. એક હોય એવા 1/35, જુદા જુદા એવા 1 - 1/365, 365, 1/365, 1 - 2 નહીં બેટા, 2 નહીં, 364 કેસ પોસિબલ થાય ને. 364 કેસ પોસિબલ થાય. 364 અલગ અલગ દિવસો હોય. એક જ મિનિટ, હવે એક પૂરું થવા એવું છે બે. પણ તો પૂજા પર 5 મિનિટ બેહે ને. પૂજા થોડી કઈ પ્રધાનમંત્રી છે. પૂજાને કયો 5 મિનિટ બેહે. હા હાલો રેડી? 1/365. તો જુદા જુદા દિવસે હોય. એ ઘટના બી કહી દઉં. સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોય તે શક્ય પરિણામ. એ કેટલા થઈ જાય? 364. એટલે 364/365. ભાઈ અહીંયા બહુ સિમ્પલ છે ભાઈ. સમાન દિવસો હોય, જન્મદિવસ સમાન, એવો એક જ કેસ પોસિબલ છે. ખબર પડી? જુદા જુદા હોય તેવા 364 દિવસો છે ને કે જે જુદા જુદા હોય. 364 કેસ બની શકે ને. સમાન દિવસો તો એક જ કેસ આવે છે. જુદા જુદા તો બધે ગમે એ દિવસે 364 દિવસો આવે ને. 1 - અથવા પૂરક ઘટના સંભાળી લો. સરખા હોય તો 1/365. સરખા ન હોય પૂરક ઘટના, હા વિશ્વા, સરખા ન હોય તો 1 - 1/365. ચાલો હવે ક્લિયર થઈ ગયું?
ચલો 40 વિદ્યાર્થીઓ, 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ પ્રતિનિધિ તરીકે મોનિટર બનાવવા માટે ચિઠ્ઠીઓ નાખે છે અને એ ચિઠ્ઠીમાંથી છોકરીનું નામ હોય ને છોકરાનું નામ હોય. આવા લલ્લુ પપ્પુ, રકમ મોટી, નામ બડે ઓરે દર્શન છોટે દર્શન છોટે, રેડી, અને છોકરાનું નામ હોય. દાખલો પૂરો, અલ્યા દાખલો પૂરો. ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ લખોટી હોય તો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. સફેદ હોય, સફેદ હોય, 2 ના છેદમાં 4 ને 2 6 3 9. ભૂરી હોય 3 ના છેદમાં 9. લાલ હોય 4 ના છેદમાં 9. ઈઝી, આવડી જાહે. આ બધા હોમવર્કમાં છો, વ્યવસ્થિત રીતે લખવાનું છે. જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે. 1 રૂપિયાનો એક અને 2 રૂપિયાનો બીજો, એમ 2 સિક્કા. ઓછામાં આ પછી કરાવશો. હાલો, બાય ટેકે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત. 8:30 ફ્રી લેક્ચર છે. ફ્રી વાળો લેક્ચર છે. પહેલું ચેપ્ટર એમાં હાલશે.